અહીંયા આપણે બાવી છે વિરામ રાખીએ છીએ. એ રીતે 23મા શ્લોકમાં પ્રવેશ કરીશું. બરાબર. ચલો હવે આપણે 84 વૈષ્ણવના વાર્તાજી નો પ્રારંભ કરીએ. 84 વૈષ્ણવની અંદર શેઠ પુરુષોત્તમ દાસજી, એની અંદર આપણે જે છે વાર્તા પ્રસંગ 8મો લીધો તો આજે 9મો લેવાનો છે. 9મો वार्ता प्रसंग. वार्ता प्रसंग 9. और आचार्य जी के पास वादी बहुत आवते, सो वाद करत करत संध्या वे जाए. એટલે બપોરથી વાદી આવે તો સાંજ પડી જાય. વાદી એટલે જે માયાવાદીઓ કે જે ચર્ચા કરવા આવે ખૂબ પેલી રીતે. સો આપું કે ભોજન બિના કિએ વૈષ્ણવ મહાપ્રસાદ લે નહીં. એટલે મહાપ્રભુજીને સ્વયં પણ ભોજનમાં વિલંબ થઈ જાય, સાંજ પડી જાય. તો જ્યાં સુધી મહાપ્રભુજી ભોજન ન કરે ત્યાં સુધી ત્યાંના વૈષ્ણવો પણ ભોજન ન કરે, કોઈ મહાપ્રસાદ લે નહીં. એટલે બધાને વિલંબ થાય, બધાને એ રીતે થાય. એટલે બધાને શ્રમ થવા લાગ્યો. તબ શ્રી આચાર્યજી પત્રાવલંબન ગ્રંથ કરી કે એક કાગદ પર લીખે. એટલે એક કાગળ ઉપર પત્રાવલંબન ગ્રંથ કરીને લખ્યો. सो एक वैष्णव को दिए जो विश्वेश्वर महादेव जी के देवालय में लगाई भीति सो. એટલે ત્યાં વિશ્વેશ્વરના મહાદેવજીનું જે મંદિર છે એના મુખ્ય ગેટ પાસે, મેઇન મંદિરનું જે ત્યાં દરવાજા ઉપર આ કાગળ ચિપકાવજે અને કહેજો ત્યાં કે જીતને પંડિત શૈવ બ્રાહ્મણ વાદી આવે સો સંદેહ હોય સો યામે દેખ લેવું. એટલે તમને કઈ પણ સંદેહ હોય તો પહેલા આ ગ્રંથ જોઈ લેવો. પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ. શ્રી વલ્લભાખ્યાન, દ્વિતીય વલ્લભાખ્યાન. પત્રાવલંબથી બધા જ માયાવાદીઓને કાશીમાં જીતી લીધા એક ગ્રંથથી. તો કીધું જેટલા પણ પંડિત હોય, શૈવ હોય, બ્રાહ્મણ હોય, જેને પણ વાદ કરવા આવવું હોય આવો, પણ પહેલું તમારું જે છે એ પ્રી રિક્વિઝિટ, એટલે જે તમારે પહેલા શું કરવાનું કે આ પહેલા આ ગ્રંથ વાંચી લેવાનો, અને તો પણ તમારો સંદેહ ન જાય તો જ પછી આવવાનું. સો યામે દેખ લેવું. સો ઉત્તર ન પાવો તો આચાર્યજી કે પાસ આવ્યો. જો તેના એમાંથી જવાબ ન મળે તો મહાપ્રભુજી પાસે આવો, આચાર્યજી પાસે આવો. જો અત્યારે પણ આમાંથી આપણે શું સમજ્યા? કોઈને કઈ ખબર પડી? આપણું વિચારસરણી છે ને બહુ સંકુચિત છે. આને થોડું બ્રોડ કરીને સમજો, થોડા મગજના ચક્રો દોડાવો. બહુ સમય નહીં લઉં. કોઈને કઈ સમજ પડી આમાં? એને ખાલી પત્રાવલંબન સુધી કે વાદીઓ સુધી સીમિત ન રાખો, થોડું વિસ્તારથી વિચારો. બોલો મીનાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. કે જ્યાં સુધી મહાપ્રભુજી ભોજન ન કરે ત્યાં સુધી વૈષ્ણવ પણ મહાપ્રસાદ લેતા ન હતા ને, એટલે વૈષ્ણવનું સુખ જોયું. અરે એવું નથી કહી દો. મહાપ્રભુજી અહીંયા કીધું કઈ નહીં, ચલો બીજાને ના ના ખોટું છે. હું જે કહું પ્રશ્ન જ કદાચ સમજ ન પડે, વાંધો નહીં. પારુલબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એટલે હું જ્યાં સુધી સમજીશું ત્યાં સુધી કદાચ એવું સમજીશું કે આપણને કઈ પણ પૂછવું એટલે આપણને કોઈ ડાઉટ શબ્દ ના વપરાય, પણ કઈ પણ આપણે આપણી જાતને રીતે કઈક શંકા રહેતી હોય તો આપણે કઈક જોવું હોય તો આપણે શ્રી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ હોય ને એનું આપણે પહેલા વાંચન કરવું જોઈએ. બહુ સુંદર. અને પછી ગુરુ પાસે જઈને ના પછી જવાની જરૂરત જ નહીં રહે. જવાની બહુ સુંદર, બહુ સુંદર. જો અહીંયા બહુ સુંદર આ એક વૈષ્ણવ સમજ્યા. અહીંયા આનો એક બ્રોડ અર્થ એવો થાય, મહાપ્રભુજીના ગ્રંથોમાં છે ને બધી જ શંકાના સમાધાન છે. આપણને શંકા થાય તો આપણે શું કરીએ? કોઈ બીજી ત્રીજી વ્યક્તિઓને જઈને પૂછીએ છીએ, બરાબર ને? કે કોઈ જેના કોઈ ત્રાહિત વ્યક્તિઓને કોઈ પણ હોય. મારો તાત્પર્ય અહીંયા કહેવાનું છે કે કોઈને જઈને પૂછવાની જરૂર નહીં રહે. જો આપણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સાંગોપાંગ અભ્યાસ કરીશું તો, મહાપ્રભુજીના ગ્રંથોનો આશ્રય લઈશું તો, મહાપ્રભુજીના ગ્રંથોને બરાબર રીતે વાંચીશું તો સમજ પડી. આપણે પણ એક પ્રકારે જ્યારે શંકા કરીએ એટલે શંકા થાય તો વાદી જ છીએ,
તો આપણા પણ બધા જ શંકા નિર્મૂળ થઈ જશે કે જો આપણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો આશ્રય લઈશું. આપણે શું કરીએ છીએ, મહાપ્રભુજીના ગ્રંથો વાંચતા નથી. આપણે પુષ્ટિ માર્ગમાં આયા, પણ તમે કહો પોતાના હૃદય પર હાથ મૂકીને કેટલાને ષોડશ ગ્રંથ કેટલાએ વાંચ્યા છે? ખાલી નહીં, આમ કરશો જ નહીં. ખાલી સંસ્કૃત શ્લોકો નહીં, અર્થ સહિત કેટલા સમજ્યા છો? ખાલી વાંચી લેવાથી નહીં. ઓહો, રંજનાબેન આમ કરે, જે શ્લોકનો અર્થ પૂછું પણ નહીં કહી શકો, કારણ કે આપણે ખાલી વાંચ્યા છે, સમજ્યા નથી. વાંચ્યા છે પણ સમજ્યા. માઇક મ્યુટ કરી દો. તો હું કેવલ સમજવાનું કહું છું, જીવનમાં ઉતારવાનું કહી રહ્યો છું કે ભાઈ એને વિચારો. ખાલી વાંચી લેવાથી કઈ નહીં થાય. આપણે એને બરાબર એને ષોડશ ગ્રંથો જે મહાપ્રભુજીએ લખ્યા છે, જો ખરેખર સમજો પછી તો ચિંતા જ ના રહે. કોઈ પણ પ્રકારની ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મ ભી કદાપિ, તરત યાદ આવી જવું જોઈએ. બરાબર. તો સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ ધડા ભવે, તો પછી આપણને સેવા અને કથામાં ત્યાં દ્રઢ આસક્તિ થવી જોઈએ. તો આપણે જે છે ષોડશ ગ્રંથોને જોવા જોઈએ. ષોડશ ગ્રંથમાં ખબર ન પડે તો શિક્ષાપત્ર જોવા જોઈએ. બરાબર. પણ આપણે શું કરીએ છીએ, એનો આશ્રય લેતા નથી, અથવા તો વાંચવા ખાતર વાંચી લઈએ છીએ, સમજતા નથી, સમજવાનો પ્રયત્ન કરતા નથી. બાકી મહાપ્રભુજીની વાણી હા અઘરી છે, પણ જો 1 વાર 2 વાર 3 વાર પ્રયત્ન કરીએ તો જરૂરથી સમજમાં આવે. તમે જુઓ સુબોધનીજીમાં કેટલો બધો રસ ભર્યો છે, કેવો એક એક અક્ષરમાં એક એક શબ્દ જે કોઈ બતાવી શક્યું નથી. શ્રી ભાગવતજી ઉપર શું ટીકાઓ જ નથી થઈ? કેટલી બધી મહાપ્રભુજી પહેલા શ્રીધર જેવા, જે કહેવાય શ્રીધર, કદાચ કોઈ નામ સાંભળ્યું હોય તો મહાપ્રભુજીની પહેલા એક શ્રીધર કરીને એક આચાર્ય થઈ ગયા. એમણે શ્રી ભાગવતજીની ટીકા કરેલી છે, એ જ પ્રમાણિત ગણાતી. સુબોધનીજી પહેલા મહાપ્રભુજીએ ટીકા કરી, એની પહેલા પણ બહુ બધી ટીકાઓ થઈ ગઈ, પણ એવું કહેવાતું કે જ્યાં શ્રીધર નથી કહી રહ્યા એ વસ્તુ પ્રામાણિક ન ગણાય, એવું હતું. અને જ્યારે મહાપ્રભુજીની ટીકા થઈ સુબોધનીજી, ત્યારે એક શૈવ બ્રાહ્મણ મધુસૂદન સરસ્વતી, જે શૈવ શિવજીના ભક્ત, એમણે જ્યારે સુબોધનીજીનું ચિંતન કર્યું ને, એ પોતે કૃષ્ણ ભક્ત બની ગયા. પછી તો કે મેં શ્રીધરની પણ ટીકા જોઈ, પણ જે રસ આપે પ્રગટ કર્યો મહાપ્રભુજીના જ સમયમાં થયા. અને મહાપ્રભુજીની આગળ આખું એક કૃષ્ણનું અષ્ટક ગાયું અને કીધું કે જે રસ આપે આ ગ્રંથમાં પ્રગટ કર્યો છે એવો તો મેં ક્યાંય જોયો નહીં. આખી શ્રીધર આદિ કેટલી બધી શ્રી ભાગવતજીની ટીકાઓ જોઈ, પણ આપે જે અર્થ બતાવ્યો, જે એક એક અક્ષરનો એક એક શબ્દનો, એ ક્યાંય જોવામાં આવ્યો નથી. એટલે આપણે આપણા આચાર્યનું ગૌરવ નથી લઈ રહ્યા, આપણે મહાપ્રભુજીના ગ્રંથો જે છે એનું ચિંતન આપણે કરતા નથી. એ આપણી જે કહેવાય ને કે આપણું શું કહેવાય દુર્ભાગ્ય છે. એ આપણું દુર્ભાગ્ય છે કે આપણી પાસે અમૃતના કૂપ છે, પણ આપણે એ છોડીને જ્યાં ત્યાં ભટકીએ છીએ. બરાબર ને? પછી આને પૂછીએ, પેલાને પૂછીએ, ને આપણને લોકોની વાત ઉપર વિશ્વાસ છે, પણ આપણને આપણા આચાર્યની વાત ઉપર વિશ્વાસ નથી, આપણા મહાપ્રભુજીના ગ્રંથમાં વિશ્વાસ નથી. કોઈને પ્રશ્ન કરવો ખોટું નથી, પણ એ જવાબ આપે ને તો એને સામૂહિક પ્રશ્ન કરો કે ભાઈ મહાપ્રભુજી આનું પ્રમાણ આપ્યું છે, આપ્યું હોય તો બતાવો, અને પછી માનો. મને પણ તમે પૂછો તો એટલે જ મારો કેવો પહેલેથી ક્રમ છે, તમે ધ્યાનમાં જો કદાચ કોઈને આવ્યું હોય તો મહાપ્રભુજીના ગ્રંથનું પ્રમાણ આપી દો કે ભાઈ મારા ઉપર ન આવવું જોઈએ, પ્રશ્ન કર્યો છે એનો આ જવાબ છે, એનું પ્રમાણ આ છે. અત્યારે આપણે શું કરીએ છીએ, બહુ ભાવલા વેડામાં આવી જઈએ. કોઈ કે રોટલી એટલે રાસનું મંડળ, અલા પ્રમાણ આપ, કઈ જગ્યાએ લખ્યું છે રાસનું મંડળ રોટલી? બરાબર. પ્રભુની જે રોટી છે કોઈએ કે કોઈના પર લેતો નથી, પણ કોઈ કે રાસનું મંડળ, પ્રમાણ આપ. જો મહાપ્રભુજી કહેતા હોય, ગુસાઈજી કહેતા હોય, હરિરાયજી કહેતા હોય, કોઈ ગ્રંથમાં હોય તો અમે માનવા તૈયાર છે. બાકી તું મનથી કહેતો હોય કોઈનું નામ લઈને, એ માનવા અમે તૈયાર નથી, કારણ કે ખોટું જ છે આ બધો. પછી ધીરે ધીરે વિષય વિકારની જ વાતો, કારણ કે મહાપ્રભુજી જે છે કોઈ પણ પ્રકારના વિષય વિકારને જે છે ક્યાંય પણ એ કોઈ પણ સહેજ અંચક જે કહેવાય ને એ પણ આપતા નથી, આંચ પણ આપતા નથી. સમજ પડી? એટલે કોઈ પણ ભાવની અંદર તણાઈ ના જાવ, અથવા તો કોઈ ભાવ બતાવે તો કહો કે આ કયા ગ્રંથની અંદર છે, અને જો એ નામ આપે ને તો એ ખોલીને જુઓ, એ ખોલીને જુઓ. ના ખબર પડે તો પૂછો મને, તો હું તમને ગ્રંથ આપીશ કે ના આ વાત અહીંયા લખી છે.
અને જો નથી લખી તો માનવાની નથી. અમે કોઈ પ્રકારના તારા ભાવો તારી જોડે રાખ, તું કરજે રોટલી ઉપર રાસ, અમાર નથી કરવું. બરાબર. તો છે કે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ જે મહાપ્રભુજીના ગ્રંથ, આપ મોઢું ઢાંકશો ને તોય મને ખબર પડશે કે બગાસું ખાધું. તો જે છે તો મહાપ્રભુજીના જે ગ્રંથો છે ને એને ખોલીને જોવા જોઈએ તો બધી શંકાઓનું ત્યાં જ નિરાકરણ થઈ જશે. એટલે ખોલીને જોવા એટલે સમજવા જોઈએ, એક બે વાર ચિંતન કરવું જોઈએ. તો અહીંયા કે છે કે જો ઉત્તર ન પાવો તો આચાર્યજી કે પાસ આવો, तब वैष्णव पत्रावलंबन ग्रंथ ले जाए, महादेव जी के पास भीत में लगाए सगरे मायावादी, तो तहां आवे ही 300 वैष्णव ने कही, जो संदेह श्री आचार्य जी नो पूछनो होय सो याको बाची लो. એટલે તમારે જે વાદ કરવો હોય એ પહેલા પત્રાવલંબન ગ્રંથ વાંચી લો, પછી પણ જો શંકા રહેતી હોય તો પછી મહાપ્રભુજીને પૂછજો. સો સબન કો ઉત્તર મિલ ગયો, પત્રાવલંબે પંડિત જીત્યા. જેટલાના મનમાં શંકા હતી એ બધી જ ગ્રંથ વાંચીને નિરાકરણ થઈ ગયું. સો સબન કો ઉત્તર મિલ ગયો, સો સબ ચૂપ વે ગયે. તો બધાને છે ત્યાં ચૂપ થઈ ગયા. और कहे जो आचार्य जी ईश्वर है, इतने छोटे ग्रंथ में 1000 मायावादी को निरुत्तर कर दियो. बराबर. आटला नाना ग्रंथ में जो कि आज पत्रावलंबन ग्रंथ आखो प्राप्त थतो नथी, થોડાક જ શ્લોકો એના પ્રાપ્ત થાય છે. તો પણ એનાથી એ શ્લોકો પરથી પણ ખબર પડે, એકદમ નાના નાના શ્લોકો છે તો એના પરથી ખબર પડે મહાપ્રભુજીનું વાક્પતિત્વ, કે કેવા આપ વાણીના અધિપતિ છે કે કેવલ નાના નાના સૂક્ષ્મ સંક્ષિપ્તમાં શ્લોક દ્વારા 1000 માયાવાદીઓને જીતી લીધા. વિચારો. તો એ સાક્ષાત ઈશ્વર હે. સો ભાવ પ્રકાશ महादेव जी के पास लगाए को आशय यह है, जो हमारो कियो तिहारो इष्ट महादेव जी को हूँ प्रमाण है. એટલે કારણ કે પત્રાવલંબન ગ્રંથની અંદર મહાપ્રભુજીએ છેલ્લે એવું લખ્યું છે, એવું આપે ત્યાં પ્રગટ કર્યું છે કે આ જે આખો ગ્રંથ લખ્યો ને એના સાક્ષી સ્વયં મહાદેવજી છે, કે હું સાચું બોલી રહ્યો છું, હું સાચું કહી રહ્યો છું, એના સાક્ષી સ્વયં મહાદેવજી છે. એટલે બધું ત્યાં મહાદેવજી પણ ત્યાં કીધું કે હવે તમારે આનું પ્રમાણ જોઈતું હોય ને તો જાઓ મહાદેવજીને પૂછો કેમ એવું કર્યું હશે. જો એમાંથી મહાદેવજીની ઉપર એ કરવાનું નથી. સમજો, આનો પણ હું ભાવ બતાવું. કદાચ મેં પહેલા કીધું તો પણ તમને એટલું નહીં સમજ પડી હોય. જે વૈષ્ણવ 4 વૈષ્ણવ સંપ્રદાય છે ને એમાં એક બ્રહ્મ સંપ્રદાય છે જે બ્રહ્માજીએ પ્રગટ કર્યો, એક શ્રી સંપ્રદાય છે જે લક્ષ્મીજીએ પ્રગટ કર્યો, એક સનક સંપ્રદાય છે જે સનકાદી મુનિઓ હોય ને એણે પ્રગટ કર્યો, અને ચોથો રુદ્ર સંપ્રદાય છે. રુદ્ર એટલે જે વૈષ્ણવ સંપ્રદાય મહાદેવજીએ પ્રગટ કર્યો. આ રીતે 4 સંપ્રદાય છે. એમાં જે વિષ્ણુ સ્વામી એટલે જે મહાદેવ, જે આપણા મહાપ્રભુજીનો જે મત છે ને એ રુદ્ર સંપ્રદાય છે. આપણા સંપ્રદાયના મૂળમાં તો મહાદેવજી છે, કારણ કે મહાદેવજીએ જ રુદ્ર સંપ્રદાય પ્રગટ કર્યો છે, અને એ જ આગળ ચાલીને વિષ્ણુ સ્વામી સંપ્રદાય તરીકે એ જે છે એ ઓળખાય છે. પછી મહાદેવજીએ એને પોતાના પુષ્ટિ માર્ગની અંદર સંમિલિત કર્યો. એટલે મહાપ્રભુજીએ ચતુરાઈ પૂર્વક કીધું કે આના પ્રમાણ, કારણ કે આ જે સિદ્ધાંત છે ને એને મહાદેવજીએ જ પ્રગટ કર્યા છે. આપણા માર્ગના જે મૂળ જે વિષ્ણુ સ્વામી સંપ્રદાય રૂપે જે મૂળ સિદ્ધાંત છે એ મહાદેવજીએ જ કયા છે. મહાદેવજી પોતાની વાત ખોટી કે, કારણ કે મહાદેવજીએ જ પ્રગટ કરેલા છે. એટલે સમજ પડે છે ને આ થોડુંક. એટલે એટલા માટે પત્રાવલંબન ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજીએ કીધું કે આના સાક્ષી રૂપ, આના પ્રમાણ રૂપ સ્વયં મહાદેવજી છે. સમજ પડી? કારણ કે અમારો મૂળમાં રુદ્ર સંપ્રદાય છે. तो हमारो कियो तियारे इष्ट महादेव को हूँ प्रमाणे, तो तुमको जीतने कितनी बात, तमारा जेवा मायावादी ने जीतवा कितनी मोटी बात है. और इतने पर या काशी के राजा विश्वेश्वर है, उनके पास यह जगरो डारे है, जो खाटे अरे खोटे खरे के महादेव साक्षी है. એટલે કદાચ કઈ સાચું ખોટું હોય તો આપ તો રાજા છો, રાજા આગળ જ ન્યાય કરવાનો હોય, તો આપ વિશ્વેશ્વર છો, આ કાશી નગરીના રાજા છો, એટલે હવે સાચા ખોટાનો ન્યાય આપ કરો. તો મહાદેવજી સાક્ષી है.
अब जो न मानेगो तो तुमको महादेवजी दंड देंगे. હજી પણ તમે નહીં માનો તો હવે તમે જાણો ને તમારા રાજા જાણે. એટલે મહાદેવજીને ઉપર એ રીતે પણ મોકલી દીધા. યા પ્રકાર મહાદેવજી સો કહેવાય સગરે પંડિતન કો જીત લીએ. એટલે આ રીતે મહાદેવજી જોડે બોલાઈ અને મહાપ્રભુજી એ બધાને જીતી લીધા. સો જૈસે પુષ્ટિ માર્ગીયન કો ઇષ્ટ વ્રજ ભૂમિ और श्री कृष्ण तैसे शैव એટલે જે મહાદેવજીને માનતા હો એના ઇષ્ટ કાશી और મહાદેવજી. એટલે કાશીમાં રહીને પુષ્ટિ માર્ગનો વૈષ્ણવ સંપ્રદાયનો ઝંડો રોપ્યો. વિચારો, જે પૂર્ણ શૈવ છે, જે મહાદેવજીને જ માનનારી આખી નગરી છે, ત્યાં વૈષ્ણવ ધર્મની પતાકા લહેરાઈ. મહાપ્રભુજીને બીજું ના સ્થળ મળ્યું. નહીં તો વ્રજમાં ફેરાઈ હોય તો એવું લાગે કઈ તો બધા કૃષ્ણ ભક્ત જ છે ને, અહીંયા બધાને જીત્યા એમાં શું મોટી વાત. કઈ તો બધા કૃષ્ણ ભક્ત છે. મહાદેવજીની નગરીમાં જઈને મહાદેવજીના જે શૈવ ભક્તો છે એને નિરુત્તર કરી દીધા અને વૈષ્ણવ ધર્મની પતાકા ફેરાઈ. આનાથી વધારે મોટું વાકપતિપણું શું હોય, વિચારો. તો કીધું કે કાશી મેં મહાત્મા દ્રઢ જતાએ બીના જગત મેં ભક્તિ માર્ગ કો વિસ્તાર ન હોય વૈષ્ણવન કો પાછે તે શૈવ દ્વેષ કરી દુઃખ દે. એટલે પછી જે બધા મહાદેવજીના જે સેવકો હોય, જે શિવજીને માનનારા, એ પછી વૈષ્ણવોને દુઃખ આપે એટલે પહેલેથી જ ત્યાં નિરુત્તર કરી દીધા માયાવાદીઓને. ताते श्री आचार्य जी काशी में या प्रकार को महात्मय पत्रावलंबन ग्रंथ द्वारा जताए सबन को याते जो को पंडितवादी काहू वैष्णव सो बोली न सके. એટલે મહાદેવજીની નગરીમાં વૈષ્ણવો પણ જે છે એ ખુલ્લી છાતીએ આમ નિર્ભયતાથી ફરવા લાગ્યા, કારણ કે કોઈ સામે આવી ન શકે કે તો કે ચલો આપણે પત્રાવલંબન ગ્રંથને વાંચીએ. બરાબર. એટલે ત્યાં છે કે કોઈ પછી કોઈને ત્યાં બોલી ન શકે. એટલા માટે અહીંયા સગરા માયાવાદીઓને કેવલ એક પત્રાવલંબન ગ્રંથ દ્વારા નિરુત્તર શ્રી મહાપ્રભુજીએ કરી દીધા. તો અને પોતાનું જે મહાત્મય આ રીતે પ્રગટ કર્યું. તો ઇતિ વાર્તા પ્રસંગ 9, અહીંયા 9મો વાર્તા પ્રસંગ જે છે એ વિરામ થયો અને એની સાથે આજે આપણે અહીંયા 84 વૈષ્ણવના વાર્તાજીને વિરામ આપીએ છીએ. કાલે પછી આપણે આગળ વાર્તા પ્રસંગ લઈશું. તો હવે કોઈને કઈ પ્રશ્ન, શંકા, ચિંતન કઈ હોય તો કહો, નહીતર આશ્રયનો પદ લઈએ. સારું, કોઈનો હેન્ડ રેસ નથી, કોઈને કઈ પ્રશ્ન ચિંતન નથી, તો આશ્રય બોલો. રંજના, બીજા કોઈ વાર્તાજીનો પૂછી શકું છું પ્રશ્ન? હા બોલો. પણ 84 માંથી હોય તો આગળ આવવાનું જ છે, આપણે લઈશું. પાછળ થઈ ગયેલા છે પદ્મનાભ દાસજી. હા બોલો. આપણે એક વિડીયોમાં મેં આપણે જોયું કે પદ્મનાભ કો અપનો જાનકી ડૂબત કર પકડે. તો આ ડૂબત કર પકડે તો એ ડૂબી કેવી રીતે રહ્યા હતા? આ શું પ્રસંગને લઈને એમણે આ વાત કહી? અરે જ્યારે સંસારમાં ડૂબી રહ્યા હતા ત્યારે હાથ પકડીને શરણે લીધા ને, શરણે લીધા પછી નથી ડૂબ્યા. જ્યારે પોતે ગુરુ સ્વરૂપે શ્રી ભાગવતજી વાંચી રહ્યા હતા અને ભાગવતજીની આજીવિકા કરી રહ્યા હતા, એટલે તો ડૂબી જ રહ્યા હતા ને. ત્યારે મહાપ્રભુજીએ હાથ પકડીને ડૂબત કર પકડે. જ્યારે ડૂબી રહ્યા હતા ત્યારે હસ્ત પકડીને બહાર કાઢ્યા. મને બી આ જ હતો વિચાર, એટલે પછી મેં પાછું એકવાર કન્ફર્મ કરું. અને એક બીજો કે તે એમને મહાપ્રભુજીના ઘરેથી સામગ્રી મોકલાવી, એટલે જો એનો ઉપયોગ કરતા તો એ ડૂબત કર પકડે ત્યાં પણ. અરે ના, એવું ચલો બીજો ભાઈ. કાલે સત્સંગ ચાલુ? કાલનું ગ્રુપમાં જણાવવામાં આવશે, હશે તો લખી દઈશ, નહીતર વિશ્રામ રહેશે. મોટે ભાગે રવિવારે વિશ્રામ હોય છે, પણ જોઉં છું કદાચ અનુકૂળતા હશે તો લઈશ, કારણ કે પછી હિંડોલાનો પ્રારંભ થશે ને, એટલે આ જો આવતી 11 પછી આપણે 2 મહિનાનો વિશ્રામ જ રહેશે. પછી હું જોડાઈ નહીં શકું. વચ્ચે જોડાઈશ જ્યારે સમય મળશે, પણ ઉત્સવોને બધું આવી જશે
એટલે પછી સુબોધનીજીમાં જેમ અધિક માસમાં આપણે થોડોક વચ્ચે ગેપ હતો એ રીતે થોડો ગેપ રહેશે. એટલે મારો વિચાર છે કે 8મો અધ્યાય વિરામ કરી દેવો ત્યાં સુધી. તો એટલા માટે કદાચ કાલે તો જો લેવાશે તો લઈશ, પણ ભગવદ ઈચ્છા છે. જો આપણું વિચારેલું કંઈ થતું નથી, ક્યારેક આમ વિચાર્યું હોય પણ પ્રભુ દરેક વખતે પ્રભુ કહે કે જો તિહારો કછું સામર્થ્ય નહીં હે, જો હમકો કરાનો હોય વહી હમ કરાવતે. તો બધું ભગવદ ઈચ્છા હશે તો લઈશું, નહીતર હરી ઈચ્છા. ચલો આશ્રયનું પદ લઈએ. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બિના, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના केरो. साधन और नहीं आकली में, जासो हो यनी बेरो. सूर कहा कहे द्विविधा धरो, बिना मूल को छेरो भरोसो, दृढ़ चरणना केरो. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધી સખી. આપણે આશ્રય પર મલકારમાં લઈ શકીએ ખરા? જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય